નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુ ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 9 ગણિત સ્વાધ્યાય 1.3 લઈશું આપણે. એનો દાખલા નંબર 4. 0.9999ને P/Q સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહાધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચર્ચા કરો. હવે વિદ્યાર્થીઓ, 0.9999ને આપણે ટૂંકમાં 0.9ની ઉપર લાઈન કરીને પણ લખી શકીએ છીએ, જે ઇન્ફિનેટિવ દર્શાવે છે. એકને એક સંખ્યા વારંવાર આવતી હોય એવું દર્શાવે છે, પુનરાવર્તિત સંખ્યા છે. હવે x બરાબર 0.9999 એવું આપણે ધારીએ છીએ. માટે 10xને 10 હારે ગુણીએ ને આને પણ 10 હારે ગુણીએ, બેયને સામસામી સંખ્યાને બેયને 10 હારે ગુણીએ. આને 10 હારે ગુણીએ તો 10x મળશે અને આને 10 હારે ગુણીએ તો આ પોઈન્ટ છે એ ખસશે 9.9999. હવે આ જે ગુણેલા છે, 10 વડે ગુણેલા છે, એમાંથી ધારેલી સંખ્યાને બાદ કરીએ તો 10xમાંથી x જાય તો 9x અને 9.9999માંથી 0.9999 બાદ કરીએ તો 9 મળે. તો x બરાબર આ 9 છે એ નીચે આવશે, બરાબરની સામેની સાઈડ જતાં ભાગાકારમાં જાય એટલે 9/9 બરાબર 1 મળે. અહીં જવાબ 1 મળે છે, જે જવાબથી આપણને આશ્ચર્ય થાય છે. માટે 0. આવો નિયમ છે કે 0.m બરાબર m/9. એમાં m બરાબર 9 લઈએ તો 9/9 બરાબર 1 થાય. હવે આપણે એની સત્યાર્થતાની ચકાસણી કરીએ તો 0.3 અને 0.9 0.3 અને 0.6 એ બંનેનો સરવાળો કરીએ તો 6 ને 3 9 એટલે કે 0.9 જ થશે. એટલે 0.3 આના પ્રમાણે જવાબ લખીએ તો 3/9 આવશે એનો જવાબ, અને 0.6 એનો જવાબ 6/9. હવે છેદ ઉડાડીને કરો તો પણ ભલે અને છેદ ઉડાડ્યા વગર પણ સરવાળો કરો તો પણ ભલે. એનો જવાબ 9/9 બરાબર 1 મળે છે. આમ એનો જવાબ 1 જ મળશે. દાખલો 5મો છે. 1/17 દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. હવે છેદમાં 17 છે એટલે 17 વડે ભાગાકાર કરીએ છીએ. આપણે જોઈએ છીએ કે જે સંખ્યા વડે ભાગાકાર કરતા હોય એ સંખ્યાથી એક સંખ્યા ઓછી હોય એટલી સંખ્યામાં આપણને અથવા તો એનાથી ઓછી સંખ્યામાં આપણને ભાગફળ મળે. અહીં 1/17 છે એટલે કે છેદ મોટો છે, શુદ્ધ પૂર્ણાંક છે, છેદ મોટો છે અને અંશ નાનો છે. તો દશાંશ અભિવ્યક્તિમાં આપણને 17 - 1 બરાબર
16 વધુમાં વધુ સંખ્યા પુનરાવર્તિત થાય. કેટલી સંખ્યા પુનરાવર્તિત થશે? 17માંથી 1 બાદ કરીએ એટલે છેદમાં 17 છે, તો 17માંથી 1 બાદ કરીએ એટલે 16 વધે. માટે આપણે લખીશું વધુમાં વધુ સોળ સંખ્યા પુનરાવર્તિત થશે. હવે આપણે એનો ભાગાકાર કરીએ તો 1/17. તો 17ના પાડામાં 1 નથી આવતા એટલે આપણે અહીં 0 મૂકીશું અને અહીંયા પણ 0 મૂકીશું. હવે અહીં પોઈન્ટ લગાવવો પડશે. હવે 10 છે એ પણ નથી આવતા એટલે પાછો 0. ત્યારબાદ પાછો 17 × 50 = 85. 17 × 6 = 102 વધી જાય છે તો 17 × 85. અહીં 10માંથી 5 જાય તો 5, અહીંયા આવશે 9, 9માંથી 8 જાય તો 1, અહીં 1માંથી 1 જાય તો 0 એટલે 0. હવે અહીં એક 0 મૂકી અને અહીં આપણે એક 0 ઉતારીએ. 17 × 17 = 17 × 6 = 17 × 8 = 3600, 17 × 9 = 5300 વધી જાય છે. 153, 17 9 વધી જાય છે તો 17 × 8 136. 17 × 8 136. હવે 0માંથી 6 જાય ન જાય એટલે 10માંથી 6 જાય તો 4, અહીં આવશે 4, 4માંથી 3 જાય તો 1, 0. પાછા 17 × 8 136. હવે 10માંથી 6 જાય તો 4, અહીં 3, 3માંથી 3 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. હવે આ 0 અહીંયા ઉતારીએ. 17 દૂના 34, તો 40માંથી 34 જાય તો 6 વધે, અહીં 0 મૂકીએ. તો 17 દુ 34, 17 તેરી 51, 17 ચોકું 68 વધી ગયા. તો 17 તેરી 51. હવે 60માંથી 51 જાય તો 9, અહીં 0 નહીં પણ 0, આ 0 આપણે ઉતારતા જઈએ છીએ. 17 × 50 = 85, 90માંથી 85 જાય તો 10માંથી 5 જાય તો 5, અહીંયા વધશે 8, 8માંથી 8 જાય તો 0 એટલે 50. હવે અહીં 0 નહીં 0, હવે 50 બન્યા. 17 દુ 34, 17 તેરી 51 વધી જાય છે. 17 તેરી 51 50 કરતાં વધી જાય છે એટલે 17 દૂના 17 દુ 34, 10માંથી 4 જાય તો 6, અહીં આવશે 4, 4માંથી 3 જાય તો 1, 17 8 3600, 17 9 5300, 17 9 153. હવે
0માંથી 3 ન જાય એટલે દસકો લેવો પડશે. 10માંથી 3 જાય તો 7. અહીંયા આવશે 5. 5માંથી 5 જાય તો 0. અહીં 0. હવે અહીં 7 વધ્યા. 7ની બાજુમાં 0 મૂકીએ તો 17. 17 ચોકું 68. 17 ચોકું 68. 70માંથી 68 જાય તો 2 વધે. અહીં 0 મૂકીએ. 17 એકું 17. 20માંથી 17 જાય તો 3 વધશે. અહીં 0. 17 દુ 34. 30 કરતાં વધી જશે એટલે 17 એકું 17. 10માંથી 7 જાય તો 3. અહીં 2. 2માંથી 1 જાય તો 1. અહીં 0. 17 8 36 136 થાય છે જે વધી જાય છે તો 17 સત્તા 19 17 સત્તા 119. અહીં 10. 10માંથી 9 જાય તો 1. અહીં આવશે 2. 2માંથી 1 જાય તો 1 અને 0. 17 છક 102. 110માંથી 102 જાય તો 8 વધે. અહીં 0. 17 તેરી 51. 17 ચોકું 68. 17 50 85 વધી જાય છે તો 17 ચોકું 68. 10માંથી 8 જાય તો 2. અહીં આવશે 7. 7માંથી 6 જાય તો 17 સત્તા 119. 120માંથી 119 જાય તો 0. 0 1 વધશે એટલે 1 વધે છે. હવે જુઓ જે આપણે પહેલેથી જ જે ભાગાકાર કર્યો એ જ સંખ્યા મળી ગઈ એટલે 17 સત્તા 119. એટલે આપણે સંખ્યા કેટલી પુનરાવર્તિત થાય છે તે જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. આમ દશાંશ અભિવ્યક્તિમાં સોળ સંખ્યા પુનરાવર્તિત થશે. સમજાઈ ગયું મિત્રો? દાખલો 6 જેમાં P અને Qને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P/Q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. જ્યાં P અને Q પૂર્ણાંક છે અને Q બરાબર 0 નથી. શું તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો મિત્રો આમાં એક સિવાયનો સામાન્ય અવયવ ન હોય, એક જ સામાન્ય અવયવ હોય એટલે કે અવિભાજ્ય સંખ્યા આપણે લેવાની. એક જ સામાન્ય અવયવ હોય તો એક
ના છેદમાં 2 આપણે લઈ શકીએ. તો પહેલું ઉદાહરણ આપણું 1/2. જો મિત્રો ઉપર નીચે આપણે 5 હારે ગુણીશું તો આપણને જવાબ 5/10 મળશે. 5/10 મળે છે જે સંખ્યા, અને એનું દશાંશ સ્વરૂપ 0.5 થશે. ત્યારબાદ આપણે 1/4 લઈએ તો 4 ભલે વિભાજ્ય સંખ્યા છે, પણ 2નો સામાન્ય અવયવ 1 અને 4નો સામાન્ય અવયવ આપણને 1 જ મળે છે. તો 4 છે, આની પહેલાં મેં તમને સમજૂતીમાં શીખડાવેલું છે. તો 4 હોય તો આપણે કેટલા વડે? 25 વડે ગુણીશું. 25 ચોકું 100. ઉપર નીચે 25 હારે ગુણીએ તો 25 ચોકું 100. નીચે આપણે 10, 100 કે 1000 જેવી સંખ્યા લેવાની છે. 25 એકું 25. તો આનો જવાબ મળશે આપણને 0.25, જે શાંત અભિવ્યક્તિ છે. હવે આપણે 1/5 લઈએ તો 20/50 થશે. તો અહીં 20 એકું 20 ને 20/50 100. 0 ઉડાડી દઈ તો આપણને 0.2, જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે. એવી જ રીતે 1/8 લઈએ તો 8ને 125 હારે ગુણીએ તો 1000 મળે. તો આપણે ઉપર પણ 125 સાથે ગુણીશું. તો 125 × 1000 અને 125 એકું 125. તો આનો જવાબ મળશે 0.125, જે શાંત અભિવ્યક્તિ છે. ત્યારબાદ 1/2, 5. હવે 25 લઈ લઈએ તો 25 ચોકું ઉપર નીચે 4 વડે ગુણીએ તો 25 ચોકું 100 અને 4 એકું 4. તો 0.04 જવાબ મળશે. એ પણ શાંત અભિવ્યક્તિ છે. જુઓ મિત્રો, આપણે અહીં 5ની 1 ઘાત, 2ની 1 ઘાત, એટલે આપણે આ 1ને m અને n વડે ઓળખીએ તો 2ની 1 ઘાત, 5ની 1 ઘાત. એવી જ રીતે અહીં પણ એવું જ થશે. 2ની 2 ઘાત અને 5ની પણ 2 ઘાત. અહીં 5 ચોક 20, તો અહીંયા પણ 20/50 100. તો અહીંયા પણ એ જ રીતે થશે. 5ની 2 ઘાત અને 2ની 2 ઘાત, એવી રીતે જ થશે. તો મિત્રો આપણે અહીં 2m મલ્ટીપ્લાય 5n નો ગુણધર્મ જોવા મળે છે, એવું આપણે કહી શકીએ. સમજાઈ ગયું ને મિત્રો? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. થેન્ક યુ મિત્રો.